પડીકા વગર નો ચાલે ને કા? ભૂખ લાગી હોય તો કેમ ચાલે? એટલે નકરા પડીકા જ ખાવાના. બીજું તો શું કરાય? અહીંયા ઓફિસમાં હવે કઈ ખાવાનું બનાવતો બેસાય નહીં. ઘરે કઈ ભાવે નહીં. એ મને નહીં, તમને. કેમ મને? તમને ઘરનું નથી ભાવતું. હું તો ઘરે જમીને આવી. એવું છે? તો વાવ, ઘરે જમીને આવી તો બે અહીંયા આવીને પડીકા ખાય છે, બોલો. પણ મને ભૂખ બહુ લાગે, એટલે મને ભૂખ લાગી હતી. હવે અહીંયા કઈ સગડી, ચૂલો, ગેસ એવું કઈ તો છે નહીં કે અહીંયા ખાવાનું બનાવું, એટલે પછી તમારી પાસે પેકેટ્સ જ મંગાવવા પડે ને મારે. એવું છે? અચ્છા, ખાઈ લો. ઈ ખાશે ને મને ખવડાવશે, જોઈ ભાઈ. પ્રેમ, અને પ્રેમ કહેવાય. તમે સમજો ને યાર, હું એક તો તમને પ્રેમ કરું કેટલો બધો, ને તમે સમજો નહીં. ખવડાવતોય દુઃખ, નહીં ખવડાવતોય દુઃખ. રિશ્વત આપશો તમે ખાવ એટલે વધારે બોલો ને, એમ ને? એવું બધું કઈ નથી. એવું જ છે. એ બધા તમારા મનના વહેમ કહેવાય. એવું છે? હા, અર્જુન મને ખાવા દો યાર, મને તમે ખાવા પણ નથી દેતા. હું પણ સવારે તે પડીકા ખાતા હતા, અત્યારે પડીકા 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 પડીકા. હું ખાઈશ તો મને ના પાડશે, ખીજાય, આવું ખાવ છો તેવું ખાવ છો, ઘરનું ખાવતા નથી, નામ કરો છો તેમ કરો છો ને. મને તમારી કેટલી ચિંતા થાય એટલે હું તમને રોકું પડીકા ખાતા. અચ્છા, તો મને ચિંતા થાય એટલે જ હું ના પાડું છું, એટલે જ હું રોકું છું તને. પણ હું સાદા પડીકા જ ખાઉં છું. હું ક્યાં સોયા સ્ટિક્સ ને એવું બધું ખાઉં છું મસાલા વાળું? જો આ સાદી વેફર છે, આ બધું જો આ મસાલા. આલુ સેવ છે, આ સાદી વેફર છે, આ થોડી તીખી વેફર છે, આ બધું સારું છે. વાહ વાહ વાહ, તમે ખાવ ઈ સારું ને અમે ખાવી ભાઈ મસાલા વાળું. હો, તો તમે કેવા કેવું બધું વસ્તુ ખાવ છો? તમે સોયા સ્ટિક, કુરકુરે એવું બધું ખાવ એટલે એ બધું નહીં સારું કહેવાય. હું આવું જ ખાઉં છું. હા તે કઈ નહીં, પણ તમે ખાવાનું નથી ખાતા પછી. જોયું, પોતાનો પક્ષ ઊંચો લેવા માટે મારામાં સોયા સ્ટિક્સ આવી ગઈ. ઓલું બીજું હું કીધું? કુરકુરે. કુરકુરે આવી ગયા. કુરકુરે હું ખાતો જ નથી. બચવા હાટું આવું બધું મારી ઉપર નાખી દીધું ભાઈ. વાહ. પણ તમે નકરું આ જ ખાયા કરો છો. તમે શાક રોટલી નથી ખાતા, ખીચડી નથી ખાતા. હું કારેલાનું શાક બનાવું જેમ કે આવું બધું કઈ ખવાતું હશે એવું કહી દો છો તમે. એવું કહું છું તો તો એટલે ખીજવાવું પડે ને, તમે કઈ ખાતા જ નથી. હું તો એવું બધું ખાઉં છું, આ પોતે તો સાઈડ પર ખાઉં. પોતે શાક ખાય છે એટલે એનું કેટલું આમ ત્રાજવું ઊંચું રાખે છે. હું આવું બધું ખાઉં છું એટલે આ બધું ખાઈ શકું, એમ હા ને? તો તમે પણ ખાઓ ને એટલે તમારું પણ ત્રાજવું ઉપર જ રહે. વાંધો ને, એટલે હું કારેલાનું શાક ખાઉં પછી દિવસમાં 5 વખત પડીકા ખાઉં એટલે ચાલશે ને? એવું થોડી ચાલે. હું કઈ દિવસમાં 5 વખત થોડી ખાઉં 2 છું. વાર તો ખાધા ને 2 આજે. જ વખત ખાધા ને. હા. 3 વખત પ્રોપર શાક રોટલી ખાવાનું, હેલ્ધી ફૂડ ખાવાનું, ને પછી 2 વખત આ ખાઉં છું. તમે તો કેટલું 2 વખત ખાઓ ને એમાં 5 વખત પડીકા ખાવાનું કરો. સારું, તો હું 2 ટાઈમ પડીકા ખાઈશ, ચાલશે ને? હા, હે ને? પણ 3 વખત શાક રોટલી ખાવાનું પછી ચૂપચાપ. પણ એવું હા, નહીં કે પાક્કું ને. બટેકાનું શાક પાક્કો બનાવો. ને? પછી વાતથી ફરવાનું નહીં, બરાબર? હા પાક્કો ને? હા. તમને ભાઈ કોણ કારેલાનું શાક આવી રીતના જબરદસ્તી રિશ્વત દઈને ખવડાવે છે ને, કોમેન્ટ બોક્સમાં ખાસ લખજો, બરાબર ને? ઓ ખાઈ લઈએ આપણે થોડું. હલો, રામે રામ.